સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસ ડેરીના ચૂંટણી જંગમાં રાજકીય પક્ષોની પેનલોનો દબદબો। 6 બેઠકો બિનહરીફ થયા બાદ પાલનપુર બેઠક ઉપર ભાજપના દિગ્ગજો વચ્ચેનો જંગ વધુ રોમાંચક બન્યો। બનાસ નદી પુનઃ જીવંત બની દાંતીવાડા ડેમનું પાણી ડીસા પહોંચતા લોકોમાં હર્ષની હેલી। રાજકીય આગેવાનોએ પણ વધામણા કર્યા। દિયોદરમાં તાંત્રિક વિધિના નામે અબોલ જીવની નિર્દયતાથી હત્યા। જીવદયા પ્રેમીઓનો આક્રોશ અને નરાધમોને કડક સજાની માંગ। ભારતીય સંસ્કૃતિની શક્તિનો મહાઉત્સવ। જૂના ડીસામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભવ્ય વિજયાદશમીની ઉજવણી। રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યક્રમ સંપન્ન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે પાલનપુર બેઠક ઉપર વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરીએ પાર્ટીની સૂચના મળતા જ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। બનાસ ડેરીની ચૂંટણીને લઈને પાલનપુર બેઠક ઉપર અગાઉ ભાજપ અગ્રણી પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, ત્યારે આજે પાલનપુર બેઠક ઉપર વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીની પેનલમાંથી વર્તમાન ડિરેક્ટર ભરતભાઈ ચૌધરીએ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। જોકે પોતાને પાર્ટીની સૂચના મળતા તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું હોવાનો દાવો કર્યો હતો। જોકે ભાજપ કોને મેન્ડેટ આપે છે તેને લઈને ભારે ઉત્સુકતા વર્તાઈ રહી છે। આગામી બનાસ ડેરીની ચૂંટણી આપણા સૌના આગેવાન અને વિઝનરી લીડર શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લો જ્યારે બિનહરીફ થવા જઈ રહ્યો છે, ત્યારે પાર્ટીએ મને પણ સૂચના આપી અને અહીંયા ફોર્મ ભરાયું છે પાલનપુર વિભાગમાંથી। એ ખ્યાલ નહીં, હું મારી મેં ભર્યું છે આજે। ના ના એવું ના હોય, મને પાર્ટીની સૂચના મળી છે ને મેં ફોર્મ ભર્યું છે। જોકે અમીરગઢ બેઠક ઉપર એકમાત્ર ભાવાભાઈ રબારીનું ઉમેદવારી પત્ર રજૂ થતાં તેઓ બિનહરીફ થયા હતા। તેઓએ 18 આલમનો અને ભાજપનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રથમ મેં તો મારા તાલુકાને ખૂબ ખૂબ આભાર અને મોટો આભાર પાર્ટીને। પાર્ટીના અમે વફાદારો અને આજીવન વફાદાર રહેશો। અને આપણા ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી એમના નેજા નીચે અમે બધા કામ કરશું અને બધા જિલ્લાનું સારું ભવિષ્ય પોતે અમન દેખાઈ રહ્યું એમના ભેગા અમે હા ને પાર્ટી બિનહરીફ આખા તાલુકા બિનહરીફ કરાવી એમને ખૂબ ખૂબ આભાર ને હું એમનો ઋણીયું। આ જીવન મને કતરી ટીમ બિનહરીફ કરાવ્યો એ તાલુકાના 18 આલમરો હું ખૂબ ઋણીયું। જોકે દાંતીવાડા બેઠક ઉપર પણ ભાજપની સૂચનાથી વર્તમાન ડિરેક્ટર પરથીભાઈ ચૌધરીએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। જોકે તેઓની સામે પાંથાવાડા માર્કેટયાર્ડના ડિરેક્ટર દિનેશભાઈ ભૂતળિયાએ ઉમેદવારી ફોર્મ ભરતા સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો આવ્યો છે। જો કે બનાસ ડેરીના ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે નિયામક મંડળની 16 બેઠકો ઉપર 36 ઉમેદવારોએ
50 ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે, જેમાં 6 બેઠકો ઉપર માત્ર એક ફોર્મ રજૂ થતાં તે 6 બેઠકો બિનહરીફ થઈ છે. બાકીની 10 બેઠકો પૈકી વડગામ બેઠક ઉપર સૌથી વધુ 7 ઉમેદવારો જંગે મેદાનમાં રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના અન્વયે આજરોજ 22મી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રકો રજૂ કરવાની અંતિમ તારીખ હતી. અત્યાર સુધીમાં અંતિમ તારીખે કુલ 36 ઉમેદવારોએ 50 ફોર્મ રજૂ કર્યા છે. કુલ 16 મતદાર મંડળો પૈકી 6 મતદાર મંડળમાં ફક્ત 1 ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલ છે. આ 6 મતદાર મંડળો અમીરગઢ, સુઈગામ, રાધનપુર, થરાદ, ડીસા અને ભાભર છે. જ્યારે બાકીના 10 મતદાર મંડળોમાં 2 થી 7 ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલા છે, જેમાં વડગામ મતદાર મંડળમાં સૌથી વધુ 10 ફોર્મ 7 ઉમેદવારોએ રજૂ કરેલ છે. બનાસ ડેરીની જે 6 બેઠક ઉપર ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે તેમાં રાધનપુરથી શંકરભાઈ ચૌધરી, થરાદથી પરબતભાઈ પટેલ, અમીરગઢથી ભાવાભાઈ રબારી, સુઈગામથી મુળજીભાઈ પટેલ, ડીસાથી કમળાબેન આલ અને ભાભર અંબાબેન ચૌધરીનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લાની ઓળખ અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામક મંડળની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આજે ઉમેદવારી પત્ર રજૂ કરવાનો અંતિમ દિવસ હતો અને ધાનેરા વિભાગમાંથી 2 ઉમેદવારી પત્રો રજૂ થયા છે. બનાસ ડેરીની ચૂંટણીને લઈને ઉત્સાહનો માહોલ છે. આજે ધાનેરા વિભાગમાંથી 2 ઉમેદવારી પત્રો રજૂ થયા છે. તેમાં એક નામ છે સહકાર ક્ષેત્રના 30 વર્ષનો અનુભવ ધરાવતા દિગ્ગજ નેતા જોઈતાભાઈ પટેલ. જોઈતાભાઈએ આજે પાલનપુર ખાતે તેમના સમર્થકો અને ટેકેદારો સાથે પહોંચીને વિધિવત રીતે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. જોઈતાભાઈ પટેલ બનાસ ડેરીના સ્થાપક સ્વર્ગીય ગલબાકાકા સાથે પણ કામ કરી ચૂક્યા છે અને ધાનેરા તાલુકામાંથી છેલ્લા 30 વર્ષથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ધાનેરા તાલુકો બનાસકાંઠામાં સૌથી વધુ દૂધની આવક ધરાવતો તાલુકો છે અને અહીંથી 10 દૂધ મંડળીઓમાંથી 7 ધાનેરાની છે. બીજી તરફ ધાનેરા તાલુકાના રામપુરા મોટા ગામના જોઈતાભાઈ આલિયાએ પણ બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. તેમણે ધાનેરા મામલતદાર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આમ ધાનેરા વિભાગમાં હવે જોઈતાભાઈ પટેલ અને જોઈતાભાઈ આલિયા વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે. ધાનેરા તાલુકામાં કુલ 81 મતદારો નોંધાયેલા છે. હવે જોવાનું એ રહેશે કે આ 2 જોઈતાભાઈમાંથી કયા જોઈતાભાઈને ધાનેરાના પશુપાલકોનો સાથ મળે છે. બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દિયોદર વિભાગ માટે પ્રથમ વખત એક મહિલા ઉમેદવાર મેદાને ઉતર્યા છે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખે દિયોદર વિભાગમાંથી કુલ 2 ઉમેદવારી પત્રો ભરાયા હતા. દિયોદર તાલુકાના રવેલ ગામના વતની રમીલાબેન કનુભાઈ ચૌધરીએ ડિરેક્ટર પદ માટે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. તેઓ હાલમાં રવેલ ગામના આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવે છે અને તેમના પતિ કનુભાઈ ચૌધરી લાખણીમાં બનાસ ડેરીના વિસ્તરણ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. હા, મેં મારી ઉમેદવારી દિયોદરમાંથી નોંધાવી છે અને મારે દરેક પશુપાલકોનું સારું કાર્ય કરી શકું એના માટેના હંમેશા પ્રયત્નો કરીશ અને આપણા ચેરમેન સાહેબનો આપણો ડેરીનો વિકાસ થાય અને આપણા પશુપાલકોને જે પણ સારામાં સારું કાર્ય થાય અને મદદરૂપ થઈ શકું એ હંમેશા પ્રયત્નો કરીશ. બીજી તરફ દિયોદર બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલે પણ પોતાના સમર્થકો અને દિયોદર મામલતદારના નીનામા સમક્ષ ઉમેદવારી પત્ર ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. આજે બનાસ ડેરીની ચૂંટણી ચાલી રહી છે, જેમાં દિયોદર તાલુકાના પ્રતિનિધિ તરીકે મેં માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને આ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આજે મેં મારું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. સાહેબ, છેલ્લો દિવસ છે, 2 ફોર્મ ભરાયા છે, શું થશે? કોનું ફોર્મ રહેશે કે બિનહરીફ થશે? અમને માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી જે સૂચન કરશે એ અમને કબૂલ મંજૂર રહેશે. આમ દિયોદર વિભાગમાં હવે ડિરેક્ટર પદ માટે રમીલાબેન ચૌધરી અને ઈશ્વરભાઈ પટેલ વચ્ચે સીધો જ મુકાબલો જોવા મળશે. બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે લાખણી વિભાગમાં 2 દિગ્ગજ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. વર્તમાન ડિરેક્ટર અને પૂર્વ એપીએમસી ચેરમેન વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે. લાખણી વિભાગમાંથી હાલના ડિરેક્ટર ધુડાભાઈ ઉદાજી પટેલે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. તેઓ હાલમાં ત્રંબકેશ્વરના ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે, જ્યારે લાખણી એપીએમસીના પૂર્વ ચેરમેન તેજાભાઈ ભુરિયાએ પણ
બનાસ ડેરીના ડિરેક્ટર પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેઓ તેમના અનુભવ અને લોકસંપર્કથી આ પદ ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કરશે. આમ લાખણી વિભાગમાં હવે 2 મજબૂત ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામશે. આ ચૂંટણી પરિણામો પર સૌની નજર રહેશે. એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે થરાદ વિભાગમાંથી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેમણે થરાદ મામલતદાર કચેરી ખાતે તેમના સમર્થકો સાથે પહોંચીને ડિરેક્ટર પદ માટેનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં તેમના ટેકેદારો હાજર રહ્યા હતા. ઉમેદવારી પત્ર ભર્યા બાદ પરબતભાઈ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમને આશા છે કે બનાસ ડેરીનું આખું નિયામક મંડળ બિનહરીફ થશે. અત્યારે બનાસ ડેરીની ચૂંટણી ડિરેક્ટરનો ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ. મેં પણ આજે થરાદ વિસ્તારમાંથી નોંધાવી છે. અમારા બધા જ મતદારો 122માંથી મોટાભાગે બધા હાજર હતા અને બધાએ જાહેરમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય, જે કોઈ માનવાવાળા બધાએ બીજું સમર્થન આપ્યું છે કે તમે એક જ ઉમેદવારી કરો. અને એમ લાગે છે કે થાય તો આખું જિલ્લાનું નિયામક મંડળ 100% વિજયી શકે એટલે ડેરીમાં મને લાગતું છે કે ક્યાંય હરીફાઈ થાય અને સાથે સાથે બધા ફોર્મ તો ભરશે પણ પાર્ટી જ્યારે મેન્ડેટ આપે ત્યારે ભારતીય જનતા પાર્ટીને હવે મારી જેટલી બીજું કોઈ તેને લડશે નહીં એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે અને બધાને શુભેચ્છાઓ. આભાર. પરબતભાઈ પટેલની ઉમેદવારીથી થરાદ વિભાગમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. હવે જોવાનું એ રહે છે કે તેમનું નિવેદન સાચું પડે છે કે નહીં અને સમગ્ર નિયામક મંડળ બિનહરીફ બને છે કે કેમ. એસટી નિગમ લોકોને સલામત મુસાફરી કરાવવાના દાવા કરે છે, પરંતુ એસટી વિભાગના આ દાવાઓ પોકળ સાબિત થતા હોવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે. ક્યાંક એસટીના કર્મચારીઓની મુસાફરો સાથે ગેરવર્તણૂક સામે આવે છે તો ક્યાંક એસટીમાં મુસાફરી કરતી વખતે પડતી મુશ્કેલીઓ. ત્યારે આજે પાલનપુરથી થરાદ તરફ જતા એસટી બસ ડીસાના આકોલ ગામ નજીક ખોટવાઈ ગઈ હતી, જેના કારણે એસટીમાં સવાર મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. એસટી બસ ખોટવાઈ જાય તે સમજી શકાય છે, પરંતુ આટલા મુસાફરોને એસટીના કર્મચારીઓ દ્વારા કોઈ સીધો ઉત્તર પણ આપવામાં ન આવતા મુસાફરો પણ અકળાઈ ગયા હતા. વધુમાં મુસાફરો માટે અન્ય બસની પણ વ્યવસ્થા કરવામાં ન આવતા મુસાફરોએ એસટી વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. કયા ગામની બસ છે? બસ થરાદની. શું બસમાં તકલીફ થઈ? બસ બંધ થઈ ગઈ ચાલુમાં બસ બંધ થઈ ગઈ. કેટલો સમય થયો? બસ 10-15 મિનિટથી 15 મિનિટ જેવું. સામેથી કોઈ તમને એવો રિપ્લાય આપ્યો ખરી કે બીજી બસ મંગાવી છે કેવું? એટલે કોઈ કીધું નથી એમને કે કોઈ બસ મંગાવી એવી? કોઈ એવા એવું એમ? હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસ નદી પુનઃ જીવંત બની દાંતીવાડા ડેમનું પાણી ડીસા પહોંચતા લોકોમાં હર્ષની હેલી. રાજકીય આગેવાનોએ પણ વધામણા કર્યા. દિયોદરમાં તાંત્રિક વિધિના નામે અબોલ જીવની નિર્દયતાથી હત્યા. જીવદયા પ્રેમીઓનો આક્રોશ અને નરાધમોને કડક સજાની માંગ. ભારતીય સંસ્કૃતિની શક્તિનો મહાઉત્સવ. જૂના ડીસામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભવ્ય વિજયાદશમીની ઉજવણી. રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યક્રમ સંપન્ન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે.
તમારા ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં છોડવામાં આવેલું પાણી આખરે આજે બપોરના સમયે ડીસા પહોંચી ગયું છે. ડીસામાં પાણી પહોંચતા જ લોકોમાં ખુશીનો પાર રહ્યો નથી. ત્યારે ભાજપના આગેવાનો પણ ડીસા પહોંચેલા બનાસ નદીના પાણીના વધામણા કરવા માટે પહોંચી ગયા હતા. બનાસ નદી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે કેટલી ઉપયોગી છે તે અંગે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ ઘણીવાર અહેવાલો રજૂ કર્યા છે. ત્યારે આ વર્ષે ઉપરવાસમાં સારા પ્રમાણમાં વરસાદ થતા દાંતીવાડા ડેમમાં પાણીની પણ વિપુલ આવક નોંધાઈ હતી, જેને પગલે દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ ડીસાવાસીઓ આ પાણી ડીસા પહોંચે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આખરે આજે બપોરના સમયે બનાસ નદીનું પાણી ડીસા પહોંચતા ડીસાવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આજે બપોર બાદ બનાસ નદી સજીવન થતા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા આખોલ પહોંચ્યા હતા અને વહેતી થયેલી બનાસ નદીના વધામણા કર્યા હતા. આજે ડીસાના લોકપ્રિય પાણીદાર ધારાસભ્ય માન્ય શ્રી પ્રવીણભાઈના નેતૃત્વમાં અહીંયા બનાસ નદીના નીરના વધામણા કરવા માટે સમગ્ર ડીસા તાલુકાના કાર્યકર્તાઓ, લોકો અહીંયા સોનેશ્વર મહાદેવના મંદિર જોડે દાંતીવાડા ડેમમાંથી દરવાજા ખોલ્યા અને પાણી ડીસા સુધી પહોંચ્યું છે. ત્યારે પાણીના વધામણા કરવા માટે બધા એકત્ર થયા છે અને ખૂબ આનંદ સાથે, ખૂબ ખુશી સાથે અહીંયા તાલુકાના તમામ કાર્યકર્તાઓ, શહેરના કાર્યકર્તાઓ અને અહીંયા ગામના લોકો ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા. અને અહીંયા ડીસામાં બનાસ નદી એ અમારી બનાસકાંઠાની જીવાદોરી છે અને આ બનાસ નદીમાં સૌથી વધારે પાણીનું રિચાર્જ નદીના પાણીથી થતું હોય છે. ત્યારે આ બનાસ નદીમાં જ્યારે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે હું જાહેર જનતાને, પબ્લિકને, તમામને વિનંતી કરું છું કે અહીંયા નદીની અંદર મોટા મોટા ખાડા છે. પાણી ભરાઈ ગયા પછી ખાડા દેખાતા નથી. તો તમામને વિનંતી કરું છું કે કોઈ નદીમાં નાહવા ના જાય, કેમ કે જે આપણને 2-3 વખતના અનુભવ છે. જ્યારે પાણી બનાસ નદીમાં આવે છે ત્યારે ઘણા બધા લોકો અંદર નાહવા પડે છે અને આવા ખાડામાં ગરકાવ થવાથી ઘણા બધાના અવસાન થયા છે. તો તમામને વિનંતી કરું છું કે કોઈ નદીમાં આ તબક્કે નાહવા ના પડે
અને આ લોકમાતા બનાસ નદી આપણી પરમકૃપા પરમાત્માને પ્રાર્થના કરું કે સતત ચાલુ રહે, ઉપરવાસમાં વરસાદ થાય, ડેમ ઓવરફ્લો થાય અને આ નદી સતત 2-4-6 મહિના અથવા તો સળંગ 12 મહિના ચાલુ રહે એવી પણ ભગવાનને પ્રાર્થના કરું છું, જેથી કરીને અમારા ડીસાના અને બનાસકાંઠાના ખેડૂતોના પાણી રિચાર્જ થાય, એના તળ જળવાઈ રહે અને ખેડૂતોને કોલમો ના નાખવી પડે. આ બનાસ નદી વધારે પણ 1-2 મહિના ચાલશે તો પણ ખેડૂતોને એક પણ કોલમ નહીં નાખવી પડે અને લગભગ 30-50 ફૂટ પાણીના લેવલ ઉપર આવશે એવો દર વખતનો અનુભવ છે. તો આજે ખૂબ ઉત્સાહ સાથે અમે નદીના વધામણા કર્યા છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન એટલે બનાસ નદી, અને આ ચોમાસાની અંદર મેઘરાજાની મહેર થવાથી 130%થી વધુ વરસાદ ડીસા તાલુકામાં પડેલો અને કેચમેન્ટ એરિયામાં એટલે જે આપણી જીવાદોરી સમાન કહેવાય એવું દાંતીવાડા ડેમ એ આ વખતે ફૂલ થવાના કારણે એને પાણી છોડવામાં આવ્યા હતા અને તેનું અનેક તાલુકાઓને લાભ મળતો હોય છે. અનેક હજારો હેક્ટરની અંદર નદીમાં રિચાર્જ થતું હોય છે. ત્યારે આ વખતે 1500-2000 ક્યુસેક પાણી નદીમાં છોડ્યું હતું, જે ડીસાની અંદર સોનેશ્વર મહાદેવ આવતા ડીસાના સૌ નાગરિકો એટલે કે સંગઠનની ટીમ હોય, ગામ લોકો હોય, આગેવાનો હોય, બધા મળીને એના વધામણા કર્યા છે. ખૂબ ઉત્સાહ સાથે આજે લોકો અહીં પધારી રહ્યા છે કે જ્યારે લોકમાતા બનાસ આપણા આંગણે આવ્યું હોય તો ખેડૂતોની જીવાદોરી સમાન કહેવાય અને આ નદી સ્વયં રિચાર્જ ઝોન કહેવાય છે. એ પાણીના લીધે ખેડૂતોના તળ પણ સારા એવા સચવાઈ રહેશે અને આજે બધા લોકો વધામણા કરી અને રહ્યા છે. હું લોકોને અપીલ કરીશ કે આજે પાણીની કિંમત આપણને સમજાઈ રહી છે, પાણી જે રીતે ઊંડા જઈ રહ્યા છે એ વધુમાં વધુ લોકો જો એક નદી જો આવાથી આટલું બધું જો રિચાર્જ થતું હોય તો અનેક કુદરતનો જે વરસાદ છે એને આપણે સીધા પોતાના ખેતરનું પાણી ખેતરમાં રાખીએ અને એને સંગ્રહ કરીએ એવી વિનંતી કરું છું. બનાસ નદી સજીવન થતાં ચોક્કસ ખુશીનો માહોલ છે. સજીવન થયેલી બનાસ નદીનું સ્વાગત કરવા નિહાળવા માટે જતા લોકો ઘણીવાર બેદરકાર બની જાય છે અને નદીમાં નહાવા પડતા હોય છે અને આ નદીમાં રેતી ચોરી કરતા તત્વો દ્વારા ખોદવામાં આવેલા ઊંડા ખાડાઓમાં ગરકાવ થઈ જતા જીવ ગુમાવે છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને અપીલ કરે છે કે નદીના પાણીમાં જવાનું ટાળવું જોઈએ. બનાસ નદીનું પાણી આજે ડીસા પહોંચી જતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નદીના ઉત્સાહથી ઠેર ઠેર વધામણા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસા માટે આ ખુશીની ઘડી પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પણ આકોલ ખાતે બનાસ નદીના નીરના વધામણા કરવા પહોંચ્યા હતા. પૂર્વ ચેરમેન મગનલાલ માળી સાથે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પાલિકા સદસ્ય શૈલેષભાઈ પ્રજાપતિ, શિવસેનાના ઉત્તર ગુજરાતના અધ્યક્ષ કમલેશભાઈ ઠક્કર, ડીસા શિવસેનાના પ્રમુખ પ્રકાશભાઈ સુંદેશા, પાલિકાના પૂર્વ સદસ્ય સુરેન્દ્રસિંહ હડિયોલ, રામરતનભાઈ સોની, તારીકભાઈ સોલંકી અને પ્રવીણભાઈ ગેલોતે પણ બનાસ નદીના પાવન નીરના વધામણા કર્યા હતા. સાથે સાથે લોકમાતા બનાસ હંમેશા આવા ખળખળતા પ્રવાહ સાથે જીવંત રહે અને આ વિસ્તારને સમૃદ્ધ બનાવે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી. 4 દિવસ પહેલાં દાંતીવાડા ડેમ ખાતે આપણી પરણાસા નદી એટલે કે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. આજે ડીસા ખાતે પાણી પહોંચ્યું છે સોનેશ્વર મહાદેવના પ્રાંગણના નીચે સુધી. ત્યારે આપણે બનાસ માતાને પ્રાર્થના કરીએ કે તમે સદૈવ અહીંયા વહેતા રહો અને ખેડૂતોની જીવાદોરી છો આપ. તમે આદિ અનાદિથી ખેડૂતો માટે જીવાદોરી સમાન હતા અને છો, તો તમારી જરૂરિયાત સૌથી વધારે આ પંથકના ખેડૂતોને છે. તો તમે આજીવન આ વિસ્તારમાં વહેતા રહેવો એવી આપને પ્રાર્થના. સાથે સાથે ડીસા અને આજુબાજુના વિસ્તારના ખેડૂત મિત્રો અને યુવાન મિત્રોને મારી ખાસ વિનંતી છે કે જ્યારે જ્યારે નદીમાં પાણી આવે છે ત્યારે આપણા બાળકો યુવાનો ક્યાંક ને ક્યાંક ભૂલ કરી બેસે છે, ઉત્સાહમાં આવીને ભૂલ કરી બેસે છે. તો એવી અતિ ઉત્સાહમાં આવીને આપણે ઊંડા ખાડા પડેલા છે ત્યારે આવી ભૂલ ના કરીએ, કેમ કે આપણું યુવાધન એ આપણી મૂડી છે. આપણો યુવાનને કોઈ નુકસાન થશે તો આપણને આ નદી માતા આવ્યાની પ્રસન્નતા પણ આપણી ઓછી થઈ જાય છે. એટલે સૌ યુવાન મિત્રોને અને ખાસ કરીને મા બાપોને વિનંતી છે કે જે બાળકો નદી કિનારે જતા હોય તો એ નદી માતાના વધામણા જરૂર કરે, પણ સાથે સાથે સાવચેત રહે એવી પણ આજના દિવસે મારી આપ સૌને વિનંતી છે. ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલી PM શ્રી થાવર અનુપમ પ્રાથમિક શાળાએ તેના 75મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરી
આ શાળાની સ્થાપના વર્ષ 1951માં થઈ હતી અને ત્યારથી તેણે અનેક વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય ઘડવામાં મદદ કરી છે. આ ઐતિહાસિક પ્રસંગે શાળાના આચાર્ય ઈશ્વરભાઈ ચૌધરીએ ભૂતપૂર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સન્માન માટે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સામાન્ય રીતે ખાનગી શાળાઓમાં આવા કાર્યક્રમો યોજાતા હોય છે, પરંતુ આ સરકારી શાળાએ પણ તેજસ્વી વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે વિદ્યાર્થીઓએ થાવરની આ જ શાળામાં અભ્યાસ કરીને સરકારી નોકરી મેળવી છે, તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ પણ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમ થકી શાળાએ તેના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ તથા શિક્ષકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે અને શૈક્ષણિક વારસાનું ગૌરવ વધાર્યું છે. જૂના ડીસાથી વાસણા સમૂહ સુધી નિર્માણાધીન સ્ટેટ હાઈવે ઉપર કામ કરી રહેલી કચ્છના અંજારની ધરતી કન્સ્ટ્રક્શન નામની એજન્સીની બેદરકારીના કારણે જાહેર સલામતી જોખમમાં મુકાઈ છે. આ માર્ગ ઉપર સલામતીના નિયમોની સરેઆમ અવગણના થઈ રહી છે, જેના કારણે અકસ્માતનો ભય વધ્યો છે. હાઈવેના નિર્માણ દરમિયાન મુખ્ય માર્ગ પર ખોદવામાં આવેલા ખાડાઓ પાસે કોઈપણ પ્રકારના બેરિકેડિંગ, સેફ્ટી રિબિન કે ચેતવણી સૂચક લાઇટ લગાવવામાં આવી નથી. રાત્રિના સમયે આ સ્થળો અત્યંત જોખમી બની રહ્યા છે, કારણ કે વાહન ચાલકોને કોઈ જ સંકેત મળતા નથી. આ ઉપરાંત વાહનો માટે યોગ્ય ડાયવર્ઝન બોર્ડનો પણ અભાવ છે, જેના કારણે વાહન ચાલકો અંધારામાં મૂંઝવણમાં મુકાય છે. સ્થાનિક નાગરિકોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ રોડ ઉપરથી દરરોજ હજારો લોકો અને શાળાના બાળકો પસાર થાય છે. કોન્ટ્રાક્ટરની આ બેદરકારી કોઈનો જીવ લે તે પહેલાં તંત્રએ જાગવાની જરૂર છે. ધૂળની ડમરીઓ અને યોગ્ય પ્રકાશ વ્યવસ્થાના અભાવે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. જનહિતમાં સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ધોરણે પગલાં ભરવાની માંગ કરી છે, જેમાં તમામ જોખમી સ્થળો ઉપર બેરિકેડ અને સેફ્ટી ટેપ લગાવવામાં આવે, સ્પષ્ટ દેખાય તેવા ડાયવર્ઝન અને ચેતવણી બોર્ડ મૂકવામાં આવે, રાત્રિના સમયે રેડિયમ અને બ્લેકિંગ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે. બેજવાબદાર કોન્ટ્રાક્ટર ધરતી કન્સ્ટ્રક્શન સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. વિકાસના નામે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે અને તંત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું છે. જૂના ડીસાની પ્રાથમિક શાળા નંબર 3માં આજરોજ શ્રાદ્ધ પક્ષ નિમિત્તે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ સેવંતીભાઈ લલ્લુભાઈ મોદીની 12મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા શાળાના બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તિથિ ભોજન કાર્યક્રમમાં સદગતના પરિવારજનોની સાથે ગામના અગ્રણીઓ અને શાળા પરિવારે પણ ઉપસ્થિત રહી આ કાર્યને બિરદાવ્યું હતું. શાળા પરિવારે આ ઉમદા કાર્ય બદલ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રાદ્ધ પક્ષમાં પોતાના સ્વજનની સ્મૃતિમાં બાળકોને ભોજન કરાવી આ પરિવારે અન્ય લોકો માટે પણ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કાર્ય સમાજમાં દાતૃત્વ અને કરુણાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ખડોલ ગામે ઘાસચારો ભરેલી એક ટ્રકમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. હાલમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા પશુપાલકો માટે ઘાસચારાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ ખડોલ ગામ નજીકથી પસાર થઈ રહેલી ઘાસચારો ભરેલી ટ્રક ગામ પાસેના વીજળીના વાયર સાથે અડકી હતી, જેના કારણે તેમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે તાત્કાલિક સ્થાનિક ગ્રામજનો અને યુવાનો આગ બુઝાવવા માટે દોડી આવ્યા હતા. આગ વધુ ફેલાય તે પહેલા ગ્રામજનોએ ભારે મહેનત કરી હતી, પરંતુ આગ કાબૂમાં ન આવતા યુવાનોએ અદ્ભુત સાહસ બતાવ્યું. તેમણે આખી ટ્રકને ગામના પાણી ભરેલા તળાવમાં ઉતારી દીધી, જેના કારણે ટ્રકને સંપૂર્ણ નુકસાન થતું અટકાવવામાં સફળતા મળી. જોકે ટ્રકમાં ભરેલો તમામ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે. ખડોલ ગામના યુવાનોની સમય સૂચકતા અને બહાદુરીના કારણે ટ્રકને મોટું નુકસાન થતું અટકાવી શકાયું. ડીસા નગરપાલિકા દ્વારા શહેર માટે સુવિધા સંપન્ન ટાઉન હોલને મંજૂરી આપ્યા બાદ આજે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સામૂહિક ટાઉન હોલની ખૂબ જ જરૂરિયાત હતી. આ જરૂરિયાતને ધ્યાને લઈ ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં અદ્યતન સુવિધાથી સજ્જ ટાઉન હોલને મંજૂર કરવામાં આવ્યો હતો. ડીસા શહેરના ન્યૂ ટીસીડી મેદાન ખાતે આ ટાઉન હોલ મંજૂર કરવામાં આવ્યો હતો, ત્યારે આજે આ ટાઉન હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત 22 કરોડના ખર્ચે તૈયાર થનારા આ ટાઉન હોલની સુવિધા વિશે વાત કરવામાં આવે તો આ ટાઉન હોલ 20,000 ચોરસ ફૂટમાં નિર્માણ થશે અને તેમાં એક સાથે 600 લોકોનો સમાવેશ થઈ શકશે. ટાઉન હોલના ઉપરના માળ ઉપર કાફેટેરિયાનું પણ નિર્માણ થશે. આ ઉપરાંત કોન્ફરન્સ રૂમની પણ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે. લગભગ 2 વર્ષના સમયગાળામાં આ ટાઉન હોલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને લોકો તેનો લાભ લઈ શકશે. દિયોદર તાલુકાના લુદ્રા ગામની સીમમાં મોડી રાત્રે એક અત્યંત અમાનવીય અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં તાંત્રિક વિધિના નામે એક અબોલ જીવની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે. રવિવારે મોડી રાત્રે ગામના લોકોને સીમમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી, જેના આધારે તેમણે તાત્કાલિક સ્થાનિક જીવદયા પ્રેમી રમેશભાઈ ભાટીનો સંપર્ક કર્યો. રમેશભાઈએ ત્વરિત કાર્યવાહી કરીને દિયોદર પોલીસ મથકને આ અંગે જાણ કરી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તે પહેલા જ વિધિ કરી રહેલા તાંત્રિકો પોતાની ગાડી લઈને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ત્યાંથી અબોલ જીવના અવશેષો મળી આવ્યા, જે દર્શાવે છે કે તાંત્રિકોએ કેટલી ક્રૂરતાથી આ જીવની બલિ ચડાવી હશે. આ દ્રશ્યો જોઈને જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. રમેશભાઈ ભાટીએ આ સમગ્ર મામલે દિયોદર પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારની ઘટનાઓ ધર્મ કે વિધિના નામે અબોલ જીવો ઉપર થતી ક્રૂરતાનો નમૂનો છે. આવા કૃત્યો સમાજ માટે લાંછનરૂપ છે. જીવદયા પ્રેમીઓ અને નાગરિકોમાં ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ આ પ્રકારના કૃત્યો કરતા તત્વોને શોધી કાઢી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ફરીથી ન બને. આ અબોલ જીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાયદાનો સખત અમલ થવો જરૂરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ભારતીય સંસ્કૃતિની શક્તિનો મહાઉત્સવ. જૂના ડીસામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભવ્ય વિજયાદશમીની ઉજવણી, રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યક્રમ સંપન્ન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે.
ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જુનાડીસા ખાતે તાલુકા કક્ષાના વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આપણી ભારતીય સંસ્કૃતિમાં દિવસને અધર્મ ઉપર ધર્મના અને અસત્ય ઉપર સત્યના વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના નિમિત્તે આ વિજયાદશમી ઉત્સવને સંઘ શતાબ્દી વર્ષ તરીકે વિશેષ રૂપે ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય રામરતન મહારાજ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં આવેલી ડીજેએન મહેતા હાઈસ્કૂલના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં સંઘના સ્વયંસેવકો અને સમાજના બુદ્ધિજીવી વર્ગના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. આ પ્રસંગે વક્તા અને પ્રાંત બૌદ્ધિક પ્રમુખ જસુભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આપણે સૌ સંગઠિત બનીને આપણી ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, રાષ્ટ્રીય એકતા અને આત્મવિશ્વાસને ઉજાગર કરીએ અને મા ભારતીને પરમ વૈભવના શિખરે પહોંચાડવાના સંકલ્પને સાકાર કરીએ. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કામગીરી અને રાષ્ટ્ર નિર્માણમાં તેના યોગદાન વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવમાં સૌ કાર્યકર્તા અને લોકો એકત્ર થયેલા છે. ડીસા તાલુકાનો આ કાર્યક્રમ હતો, જેમાં ડીસા તાલુકાના કુલ 53 ગામોમાંથી સ્વયંસેવકો ગણવેશની અંદર ઉપસ્થિત રહ્યા છે. ગણવેશમાં કુલ મળીને 750 જેટલા સ્વયંસેવકો રહ્યા, સાથે 1500થી 2000 જનતા એટલે ભાઈઓ બહેનો પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા છે. ખૂબ સારો કાર્યક્રમ રહ્યો છે. સમાજની અંદર જાગૃતિ લાવવા માટે, સંઘ વિચારને પ્રબળ બનાવવા માટે અને સમાજ પરિવર્તનના વિષયોને સમાજ સુધી લઈ જવા માટે આજે આ વિજયાદશમીનો કાર્યક્રમ સરસ મજાનો અહીંયા જુનાડીસા મુકામે ડીસા તાલુકાનો થયો છે. કુલ મળીને સમાજની શક્તિ સંઘ સાથે મળી અને સમાજ પરિવર્તનના વિષયોમાં આગળ વધે એવા આશય સાથે આજે સુંદર કાર્યક્રમ થયો છે. સંઘને 100 વર્ષ થયા છે. એ 100 વર્ષ નિમિત્તે આજે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન અહીંયા કરેલું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસ ડેરીના ચૂંટણી જંગમાં રાજકીય પક્ષોની પેનલોનો દબદબો. 6 બેઠકો બિનહરીફ થયા બાદ પાલનપુર બેઠક ઉપર ભાજપના દિગ્ગજો વચ્ચેનો જંગ વધુ રોમાંચક બન્યો. બનાસ નદી પુનઃ જીવંત બની. દાંતીવાડા ડેમનું પાણી ડીસા પહોંચતા લોકોમાં હર્ષની હેલી. રાજકીય આગેવાનોએ પણ વધામણા કર્યા.
દિયોદરમાં તાંત્રિક વિધિના નામે અબોલ જીવની નિર્દયતાથી હત્યા, જીવદયા પ્રેમીઓનો આક્રોશ અને નરાધમોને કડક સજાની માંગ. ભારતીય સંસ્કૃતિની શક્તિનો મહાઉત્સવ જૂના ડીસામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભવ્ય વિજયાદશમીની ઉજવણી, રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યક્રમ સંપન્ન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.